ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। આપણા સમાજમાં અનેક અનિષ્ટો પ્રવેશ્યા છે, પરંતુ આ તમામ અનિષ્ટોમાંથી બચવાનો એક સાચો અને સચોટ ઉપાય છે, અને તે છે સત્સંગ અને સ્વાધ્યાય. ખરેખર જીવનમાં એક સદગુરુની પ્રાપ્તિ ભટકેલા જીવનને સાચી દિશામાં વાળી શકે છે. સદગુરુની વાણી માત્રમાં માનસ પરિવર્તન કરવાની ગજબની શક્તિ રહેલી હોય છે. ચાલો આજે આવા જ એક સદગુરુ, એક સંત, એક પથ પ્રદર્શકની હું આપને ઓળખાણ કરાવું કે જેઓ ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરાની જ્યોતિને પ્રજ્વલિત રાખવાના મહાસંકલ્પ સાથે જીવી રહ્યા છે. એ મહાત્મા છે કોબા સાધના કેન્દ્રના આત્મા સમા પરમ શ્રદ્ધેય સંત શ્રી આત્માનંદજી. 1931ની 2 ડિસેમ્બરે આ ધરા પર એક વિરલ વિભૂતિનો જન્મ થયો. તીર્થ સ્વરૂપ પૂજ્ય પિતાશ્રી વીરજીભાઈ અને પૂજ્ય ભાગીરથી બા જેવા પરમ પુણ્યશાળી જીવોને બાળ મુકુંદના રૂપમાં જગતને પ્રેરણાનો પ્રકાશ આપનાર દિવ્ય પુંજના માતા પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. જ્યાં સદૈવ શિક્ષણ અને ધર્મનો સુયોગ હોય તેવા કુટુંબમાં જન્મ લેનાર બાળકનું ભાવિ તો ઉજ્જવળ જ હોવાનું. બાળ મુકુંદે પણ એક ઉજ્જવળ ભવિષ્ય તરફ મક્કમતાથી ડગ માંડ્યા. એક વખત જ્યારે પિતાજીએ અતિ સર્વત્ર વર્જયેતનો બોધ આપ્યો ત્યારે તેઓએ પિતાજીને પ્રશ્ન કર્યો કે શું કોઈ ભગવાનની અતિભક્તિ કરે તો એનાથી પણ એને નુકસાન થાય છે? આવા સાચા અને સચોટ પ્રશ્નો પૂછી તેઓ પિતાજીને અવાક કરી દેતા. તો ક્યારેક ખાલી ડબ્બામાં નકલી સાપ ભરીને લોકોની ટીખળ કરવામાં બાળ મુકુંદને નિર્મળ આનંદ મળતો. આવી બાળ સહજ નિર્દોષતામાં પરિપક્વતા ભળી જ્યારે કુટુંબ પર આર્થિક નુકસાનની આફત આવી પડી. તેના એક ભાગરૂપે મુકુંદભાઈએ પણ પોતાનો ફાળો આપેલો અને તેઓ ટ્યુશન કરીને તથા ફ્રીશિપ અને સ્કોલરશિપ મેળવીને અમારા કુટુંબના જીવન નિર્વાહમાં મદદરૂપ થતા હતા. પછી બોમ્બે ટ્રાન્સફર થઈ ત્યારે આવ્યા તો એક કવર લઈને આવ્યા તો મને કે બાપુને આપી, એટલે બાપુએ અંદર જોયું તો પૈસા હતા. તો મારા બાપુ તો પહેલાં પૈસા આવે ને અનાજ લઈ આવ્યા છે. એટલે કૌટુંબિક ભાવના નાનપણથી બહુ જ અને ભક્તિ પ્રધાન સ્વભાવ બહુ. આ દરમિયાનમાં મુકુંદભાઈનો આધ્યાત્મિક રસ વધુ ને વધુ જાગૃત થતો હતો. રામકૃષ્ણ પરમહંસનું ધ ગોસ્પેલ ઓફ શ્રી રામકૃષ્ણ એ સતત વાંચતા રહેતા. ઈસવીસન 1947ના જુલાઈ માસથી 11 વર્ષ સુધી ઘનિષ્ઠતાથી ગુજરાતની યોગ વિદ્યાના ભીષ્મ પિતામહ યોગાચાર્ય પૂજ્ય મનુવર્યજીનો સત્સમાગમ થયો
અને ત્યારથી આ સંબંધ મહારાજ શ્રીના દેહાંત પર્યંત સુપેરે જળવાઈ રહ્યો. જ્યારે જીવનના પાયામાં સંઘર્ષ અને પરિપક્વતા ભળ્યા હોય ત્યારે જીવનની ઇમારત અત્યંત મજબૂત બને છે. બાળપણથી જ ડૉક્ટર બનવાનો નિશ્ચય દ્રઢ કરી લીધેલા બાળ મુકુંદે 1949માં એસએસસીની પરીક્ષા પાસ કરી અને આત્મનિરીક્ષણ તથા આત્મજાગૃતિ માટે ઓમ તથા અન્ય મંત્રોનું લેખન કાર્ય શરૂ કર્યું. આ જ વર્ષમાં તેઓને સ્વામી રામદાસ અને મા આનંદમયીનો પ્રત્યક્ષ પરિચય થયો. શ્રી રામકૃષ્ણ વચનામૃત પુસ્તકના વારંવાર વાંચનથી તેઓની વૈરાગ્ય તરફની ગતિ તો શરૂ થઈ જ ગઈ હતી. જીવનના અન્ય લક્ષ્યો સીમિત થતા ગયા અને સાધુત્વના વિચારો વધુ આવતા ગયા. એકવાર તો તેઓએ દિવ્ય જીવન સંઘના સંસ્થાપક પૂજ્ય સ્વામીજી શિવાનંદ સરસ્વતીને સંન્યાસ લેવાની વિનંતી કરતો પત્ર લખ્યો, જેના જવાબમાં સ્વામીજીએ શ્રી મુકુંદને સંન્યાસ ન લેવા અને તબીબી શાખાનું શિક્ષણ પૂરું કરવા સમજાવ્યા. 20-22 વર્ષની ઉંમર સુધીમાં તો મુકુંદે જ્ઞાન અને સાહિત્યનો વિરાટ દરિયો ખેડ્યો. મહાપુરુષોના જીવન ચરિત્રોએ તેમને પ્રેરણા આપી તો ધર્મગ્રંથોએ ભક્તિનું સિંચન કર્યું. અનેકવિધ વિષયો તેમજ કલાઓના પ્રખર જ્ઞાનની સાથે સાથે તેઓમાં સૂઝ, ઊંડાણ અને તટસ્થતા રૂપી વિવેક પ્રગટ થયો. પરંતુ કાળની ગતિ ન્યારી હોય છે. ફરી એકવાર કુટુંબ પર આવી પડેલી આર્થિક આપત્તિએ ફરી એકવાર શ્રી મુકુંદની કસોટી કરી. તમામ વિપરીત પરિસ્થિતિઓમાં પણ તેઓ ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખીને આગળ વધ્યા અને છેવટે 1956માં MBBSની ડિગ્રી હાંસલ કરી. બાળપણમાં સોનેજી કાકાનું સ્ટેથોસ્કોપ ગળે ભરાવીને ડોક્ટર થવાનું સ્વપ્ન સેવતો બાળ મુકુંદ ખરેખર ડોક્ટર બની ગયો. MBBSના અભ્યાસ દરમિયાન શ્રી મુકુંદની આધ્યાત્મિકતાની લાગણી થોડી મંદ પડી હતી, પણ આ જીવને તો સાધનાના ઘણા શિખરો સર કરવાના હતા. અને એ જ અનુસંધાનમાં યોગાનુયોગ શ્રી મુકુંદને MJ લાઇબ્રેરીમાંથી શ્રી કુંદાચાર્યના 3 રત્નો જેવું અમૂલ્ય પુસ્તક હાથ લાગ્યું. જાણે 32 કોઠે દીવા પ્રગટ્યા હોય તેવી દિવ્ય અનુભૂતિ કરાવનાર આ અલૌકિક પુસ્તકે તો તેઓના જીવનની દિશા જ બદલી નાખી. એ વાંચતા આપણને અંદરમાં એવા પ્રતિભાવ જાગ્યા કે જાણે આપણને કોઈ પ્રત્યક્ષ સત્પુરુષ કે સદગુરુ ઉપદેશ આપી રહ્યા છે. તેઓ માત્ર પુસ્તક કે શાસ્ત્ર લખતા નથી, પરંતુ વ્યક્તિગતપણે જ આપણને ઉપદેશ આપે છે. એમની અનુભવવાળી છે અને સહેજે પ્રવહે છે. એટલે આવા અનેક કારણોને લીધે આપણને એની જે અસર પડી એ સૌથી વધારે પ્રબળ હતી. શ્રી મુકુંદે હિન્દુ ધર્મના અનેક સત્શાસ્ત્રોનું વાંચન કર્યું હતું, પરંતુ શ્રી કુંદાચાર્યના 3 રત્નો થકી તેઓ જૈન ધર્મ અને જૈન તત્વજ્ઞાન તરફ આકર્ષાયા. આ દિશામાં આગળ વધતા તેઓએ આચાર્ય શ્રી પૂજ્યપાદ સ્વામી વિરચિત સમાધિ શતક ગ્રંથનું અધ્યયન કર્યું. આ સાથે જ કારકિર્દીમાં પણ નવા વળાંકો આવે જ જતા હતા. સરકારી સ્કોલરશીપ ઉપર ભણેલા આ મહાત્માએ સરકારનું ઋણ ઉતારવા ડૉક્ટરની ડિગ્રી મળતા જ તેઓએ મુંબઈની JJ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકેની ફરજ સ્વીકારી અને ત્યારબાદ તેઓ ગુજરાતના મહેસાણા જિલ્લાના માણસા ગામમાં આવ્યા. આધ્યાત્મનું અધ્યયન પણ સમાંતરે ચાલી રહ્યું હતું. 1957માં શ્રી મુકુંદને શ્રીમદ રાજચંદ્ર વચનામૃતની ઉપલબ્ધિ થઈ. આ ગ્રંથ પણ તેઓએ 4 વખત વાંચ્યો. આ ગ્રંથની અસર તેઓના જીવનમાં ભક્તિ અને વૈરાગ્ય વધારવામાં સારી એવી થઈ. તેઓના ચિત્તમાં મોક્ષ માર્ગ અંગે વિચારણા ચાલવા લાગી. સૂક્ષ્મ તત્વોની વિશેષ સમજણ પણ પ્રાપ્ત થવા લાગી અને તેથી જ આ ગ્રંથ વાંચતા તેઓને શ્રીમદ રાજચંદ્ર વિશે જાણવાની ઉત્કંઠા જાગી અને તેમણે 1958માં તેઓની તપોભૂમિ ઈડરની મુલાકાત પણ લીધી.
આત્માનંદજીની એકાંત સાધનાની પ્રિય એવી એ ઈડરગઢની ગુફાઓ તેમજ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, જેને ઘણા લોકો ઘંટીઓ પહાડ તરીકે પણ ઓળખે છે. એક તરફ અનુસ્નાતકની ડિગ્રી મેળવવાની મહેનત, તો બીજી બાજુ મા બાપનું દબાણ. અંતે દાંપત્ય જીવનને જીવનની એક સહજ પ્રક્રિયા તરીકે સ્વીકારી 1960માં શર્મિષ્ઠાબેન સાથે તેઓ લગ્ન ગ્રંથિથી જોડાયા. ત્યારબાદ શ્રી મુકુંદને અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ જવાનું થયું. શ્રી મુકુંદ 1961માં અને શર્મિષ્ઠાબેન 1963માં તેમનો MBBSનો અભ્યાસ પૂરો થતાં ઇંગ્લેન્ડ પહોંચ્યા. ત્યાં પણ તેઓ ઘણા લાંબા સમય સુધી એકબીજાથી દૂર રહ્યા. લગ્ન જીવનના શરૂઆતના વર્ષોમાં જ આટલા સંયમ અને બ્રહ્મચર્યનું પાલન કરવું એ કોઈ પણ સામાન્ય દંપતી માટે મુશ્કેલ વાત છે. જ્યારે ડૉક્ટર સાહેબને હું વિદેશમાં એટલે કે સ્કોટલેન્ડમાં ગ્લાસગો સિટી છે ત્યાં બંને જણા પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા હતા. જે હોસ્પિટલમાં હું કામ કરતી હતી ત્યાં કોઈ ઇન્ડિયન્સ નહોતા અને શહેરથી ઘણી દૂર હોસ્પિટલ હતી. એક વખત બહુ જ ઘર યાદ આવી જવાના લીધે મને એમ થયું કે મારે પત્ર લખવો જોઈએ કે હવે હું અહીંયા ન રહી શકું અને મારે ભારત પાછા ફરવું જોઈએ, નહીં તો હું બહુ સિક થઈ જઈશ. એટલે મેં પત્ર લખ્યો ડૉક્ટર સાહેબને. એ પત્ર સવારે મળતા જ ડૉક્ટર સાહેબ ત્યાંથી રજા લઈ અને તેઓ મારી હોસ્પિટલમાં આવી ગયા અને સવારમાં હું ત્યારે બ્રેકફાસ્ટ રૂમમાં હતી, નાસ્તો કરતી હતી. ત્યાં સાહેબને જોઈને જ મને બહુ લાગણીશીલ થઈ ગઈ અને પછી અમે અમારા જે રૂમ હતો અમારો ત્યાં ગયા અને સાહેબજી મને આજીજીપૂર્વક વિનંતી કરી, એમને પગે પણ લાગ્યા કે હવે ત્યારે તેઓ કહ્યું કે આપણો અભ્યાસ હવે પૂરો થવા આવ્યો છે અને આપણે બહુ હવે જુદા નહીં રહેવું પડે. તમારું પણ આ પરીક્ષા પૂરી થઈ જાય અને મારું પણ MRCP પૂરું થઈ જાય એટલે જલ્દી આપણે ભારત પાછા જવાનું છે. ત્યારે મને ગળે ઉતરી ગયું અને મેં ભારત પાછા આવવાનો વિચાર છોડી દીધો. આમ પૂજ્યશ્રી અને બહેનશ્રીએ પરસ્પર સહયોગ દ્વારા સમાધાન કરવું એ જ સફળ દાંપત્યની ચાવી છે એમ પુરવાર કરી આપ્યું. લંડનથી DTMH અને ગ્લાસગો તથા એડિનબરોથી MRCPની ડિગ્રી મેળવીને બંને જણા ભારત પાછા ફર્યા ત્યારે શર્મિષ્ઠાબેનને બેવડી ખુશી હતી. એક તો ડિગ્રી પ્રાપ્ત કર્યાની અને બીજી આવનારા સંતાનના એંધાણની. 1966માં આ આદર્શ યુગલને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. 1967માં કાંકરિયાના પોતાના નિવાસ સ્થાને જ બંને કન્સલ્ટિંગ ક્લિનિક અને મેટર્નિટી હોમની શરૂઆત કરી. 68માં જ્યારે આપણી હોસ્પિટલ બરાબર સારી રીતે ચાલતી હતી એવા સમયમાં ડૉક્ટર સાહેબને ખૂબ શરદી, ઉધરસ, કફ, તાવ વગેરે થઈ ગયેલા. એન્ટિબાયોટિકનો કોર્સ જ્યારે કર્યો ત્યારે શરદીને એવું મટી ગયું, પણ એના રિએક્શન રૂપે મોઢામાં ખૂબ ચાંદા પડ્યા હતા. એ માટે તેમને હોસ્પિટલમાં પણ રજા લેવી પડેલી, કમ્પ્લીટ આરામ કરવો પડતો હતો. આરામના સમયે તેઓ પોતાના અભ્યાસમાં પોતાનું જીવન ગાળતા. તે પછી તેમના જીવનમાં ઘણો વળાંક આવ્યો હોય એવું અમને બધાને લાગ્યું હતું. તારીખ 14મી ફેબ્રુઆરી 1969ના રોજ રાત્રે 2 વાગ્યાના સુમારે લગભગ 3 કલાકના ધ્યાનસ્થ દશામાં ચાલેલા અંતર્મનનના પરિપાક રૂપે એક સોનેરી અપૂર્વ પળે ડૉક્ટર સોનેજી આત્મધ્યાનના પરમાર્થ ફળની રૂડી દશાને પામ્યા. અહો સાનંદાશ્ચર્ય, વીર્યોલ્લાસ, પરમ પ્રેમ, સર્વ સમર્પણતા, જે વડે આત્મા નિજ સ્વરૂપને પામ્યો, જે વડે આત્મા સ્વભાવ ભાવને પામ્યો, તેઓના જીવનનું અદ્ભુત, અભૂતપૂર્વ, અમૂલ્ય, અંતરંગ આમૂલ પરિવર્તન થયું. આત્મ સાક્ષાત્કારનો આ એવો ધન્ય દિવસ હતો કે જ્યારે ડૉક્ટર સોનેજીના જીવનને સાચા અર્થમાં એક નવી દિશા મળી. ડૉક્ટર સોનેજીની રગરગમાં વ્યાપી ગયેલા સાધુપણાનું જ સત હતું કે તેઓના જીવનની તમામ પ્રવૃત્તિઓનું કેન્દ્ર સાધના બની ગયું. ઘંટીઓ પહાડ, ઈડરની તપોભૂમિમાં જ્યાં શ્રીમદ રાજચંદ્રની તપસ્યાની મહેક હતી, ત્યાં જ ડૉક્ટર સોનેજીને પરમ શાંતિની અનુભૂતિ થવા લાગી.
તેઓ અવારનવાર અહીં આવીને એકાંત ધ્યાનમાં બેસી જતા. લાંબા સમય સુધી એક નિષ્ઠાથી સાધના કરતા અને સાથે સાથે લેખન અને વાંચનની પ્રવૃત્તિ પણ ચાલતી. આ ગાળામાં એક સ્વાધ્યાયકાર અને સત્સંગી તરીકે તેઓ ખૂબ નામના પામી રહ્યા હતા. ત્યાં સુધી તું પરાધીન છો ત્યાં સુધી તને સાચું સુખ મળી શકશે નહીં. માટે તું ઉદ્યમ કર, પુરુષાર્થ કર. જે જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. જે જે કારણ બંધના એ લખ્યા છે, તેહ બંધનો પંથ અને તે કારણ છેદક દશા તે મોક્ષ પંથ ભવ અંત. વર્ધમાન સ્વામી ત્રિલોકનાથ મહાવીર પ્રભુએ આ 5 કારણ કહ્યા છે. મારા અંતરમાં રમનારા બહાર પમનારા એમ કહો. એટલે ભગવાન બીજા આમાં માટો મારીને કે ભાઈ જરા સાહેબ તમે એપોઇન્ટમેન્ટ લીધા વિના આવો છો, આવા મોટા માણસ થઈને કે તમને મેનર્સ છે કે નહીં? कला 72 पुरुष की तामे 2 सरदार, एक जीव की जीविका और एक जीव उद्धार. ખંડાગમાદી તથા ધવલા જય ધવલાના માસ્ટર એવા ચારે તેઓએ સાધનાને વિશેષ વેગ આપવા તથા સ્વ અને પરકલ્યાણની વૃદ્ધિ કરવા અર્થે 1975માં મીઠાખળી અમદાવાદ મુકામે શ્રી સતશ્રુત સેવા સાધના કેન્દ્રની સ્થાપના કરી. આ જ ગાળામાં તેઓના જીવનમાં એક નિર્ણાયક પળ આવી પહોંચી હતી. વ્યવહારિક કે સામાજિક ભૂમિકાઓ ભજવવામાંથી જેનો રસ સંપૂર્ણપણે ઉડી ગયો હતો, તેવા આ મહાત્માએ 1976માં પૂજ્ય શ્રી સહજાનંદજી વર્ણીજી મહારાજના સાનિધ્યમાં 45 વર્ષની ઉંમરે આજીવન બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા લીધી. આ બાબતે શર્મિષ્ઠાબેને પણ તેઓને સહર્ષ સંમતિ આપી હતી. શ્રી સતશ્રુત સેવા સાધના કેન્દ્રની સ્થાપના વખતે ડોક્ટર સોનેજીના 2 મુખ્ય ઉદ્દેશ હતા. પ્રથમ તો આધ્યાત્મિક અને સંસ્કાર પોષક સાહિત્ય પ્રકાશિત કરવું, અને બીજું સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ, સંયમ, ધ્યાન વગેરે થકી જીવનને જ્ઞાન વૈરાગ્યના માર્ગે ત્વરાથી આગળ ધપાવવું. હરિભાઈને ઓળખાણ હતી તો એની હિસાબે કીધું કે રમણીકભાઈ તમે કોઈ સાથે આવ્યા છીએ? હા, કે અમારે તો કે આપણા પાડોશી ત્યાં રહે છે રસિકભાઈ, એ બધા આવ્યા છે. તો હું કે એમને રસિકભાઈ મારા છે ને ખાસ મિત્ર, એને હું વાત કરું એટલે કે આ ગાડી આગળ ચાલશે, શરૂઆત થઈ જશે. આપણે એ જગ્યા અહીંયા છે એમને કોબા કહેવાય, કોબા, અને એ ઠેકાણે જગ્યા પડેલી જ છે. અને આ દાનવીર સારો છે માણસ સ્વયં, એટલે આપણને થોડી તો આપશે જ આપણને. તો ત્યાં ગયા અને સવાઈ વાતચીત કરતાં ખુશ થઈ અને 6,500 વાર જગ્યા એમને એ પ્રમાણે આપણને પ્રદાનમાં આપી. આપણે અમદાવાદથી 16 કિલોમીટરના રસ્તે આવેલા કોબા ગામની નજીકના એક શાંત પવિત્ર સ્થળે 6400 વારની જમીનમાં શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રની સ્થાપના થઈ અને શહેરના ઘોંઘાટથી દૂર કુદરતના સાનિધ્યમાં ડોક્ટર સોનેજી તથા તેમના નિકટના સહસાધકો સાધના કરવા લાગ્યા. ડોક્ટર સોનેજીની વૈરાગ્ય ભાવના દિવસે દિવસે તીવ્ર થતી રહી અને અંતે 1984માં તેઓને પૂજ્ય મુનિશ્રી સમંતભદ્ર મહારાજે નામ અને વેશનું પરિવર્તન કરી બ્રહ્મચારી વેશ અંગીકાર કરવાની આજ્ઞા કરી. 1984ના જુલાઈ માસની 5મી તારીખે ગિરનારની ઉન્નત ટુકોનું પાવિત્ર ભગવાન નેમિનાથના પવિત્ર ચરણ કમળો સમક્ષ શ્રી ગુરુદેવના ચિત્રપટોનું સાનિધ્ય અને અન્ય અનેક મુમુક્ષુઓની ઉપસ્થિતિમાં આધ્યાત્મ માર્ગના આ ઉચ્ચ સંકલ્પની ઘટના બની અને કુદરતે પણ પોતાના આશીર્વાદ વરસાવવા આ દિવસે અમી છાંટણા કર્યા. તન, મન અને ધનના મોહબંધનો ત્યજીને અંગ ઉપર કેવળ એક ધોતી
અને ઉપવસ્ત્ર ધારણ કરીને માથે મુંડન કરાવીને બ્રહ્મચારી વેશ અંગીકાર કરી ડૉક્ટર સોનીજી અનેક લોકોના આત્માને જગાડનારા આત્માના ડૉક્ટર આત્માનંદજી બન્યા. એક વેદાંત દર્શનમાં જન્મેલો જીવ આટલો બધો વિતરાગ દર્શનનો પ્રખર ઉપાસક કે સાધક થઈ શકે એ બનવું વિરલ છે. વેદાંતનો ભક્તિ માર્ગ અને વિતરાગનું તત્વજ્ઞાન બંનેનો એટલો સરસ સુમેળ અને એમાં પાછી અનેકાંત દ્રષ્ટિ. સાહેબજીના ખાસિયત જોજો, કોઈ પણ સત્સંગ કરાવતા હશે એમની ખાસિયત છે કે એમની અનેકાંત દ્રષ્ટિ, મધ્યસ્થ દ્રષ્ટિ નહીં ચૂકાય. કોઈ પણ પાસું તમને ખેંચાયેલું નહીં મળે કે નિશ્ચયનું ખેંચ્યું કે વ્યવહારનું ખેંચ્યું કે ઉપાદાનનું ખેંચ્યું કે નિમિત્તનું ખેંચ્યું કે આ દર્શનનું ખેંચ્યું કે આ દર્શનનું ખેંચ્યું, એવું નહીં. એકદમ મધ્યસ્થ દ્રષ્ટિ. પછી કબીર મીરાની વાત કરતા હોય કે કુનકુન આનંદગંજીની વાત કરતા હોય કે કૃપાળુદેવની વાત કરતા હોય, એમની અનેકાંત દ્રષ્ટિ બહુ હાજર છે. એ પણ મને બહુ લાભ થાય છે સાહેબજીનો, કે સાહેબજીનું મધ્યસ્થ દ્રષ્ટિથી 6 દર્શનનો અભ્યાસ ને 6 દર્શનને મધ્યસ્થ દ્રષ્ટિથી સમજાવવાની શૈલી. એક સાચા ગુરુ તરીકે લોકોના પથદર્શક, પથ પ્રદર્શક તરીકે જીવતા શ્રી આત્માનંદજીનું સૂત્ર સદૈવ આશ્રમના વાતાવરણમાં અને ભક્ત વૃંદમાં ગૂંજતું રહે છે. આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. શ્રી આત્માનંદજી આધ્યાત્મિક રંગે રંગાયા પછી તેઓનું જીવન 3 તબક્કાઓમાં વહેંચાયું છે. પ્રથમ તેઓની અંગત સાધના, બીજો સ્વાધ્યાય પ્રવૃત્તિ તથા તેને આનુષાંગિક શિબિરો, યાત્રાઓ વગેરે, અને ત્રીજો એટલે ચિંતન, મનન, દોહનના પરિણામે નિપજેલું વિસ્તૃત લેખન કાર્ય. શ્રી આત્માનંદજીએ 1976 થી આજ સુધીમાં અનેક તીર્થોની યાત્રા કરી છે. સમયસારના અંતમાં કુમકુમ સમયને કહેવું પડ્યું, મુનિલિંગ વા ગૃહિલિંગ એ લિંગો ન મુક્તિ માર્ગ છે, ચારિત્ર દર્શન જ્ઞાન ને બસ મોક્ષ માર્ગ જીનો કહે. જેમના જીવનમાં એ પ્રકારે સંવેદનોની મુખ્યતા હોય તેવા જીવોને માટે ભક્તિ માર્ગ શ્રેષ્ઠ, ભક્તિ માર્ગ સરળ છે, ભક્તિ માર્ગ વધારે અનુકૂળ આવે છે. બીજા પ્રકારના જીવો બહુ તાર્કિક, તમે જેને બુદ્ધિ પ્રધાન કહો છો, એવા જીવોને માટે ભગવાને જ્ઞાન માર્ગ બતાવ્યો છે. ત્રીજા જીવો એવા છે કે જે પ્રકૃતિથી શાંત, કેટલાક સ્વભાવે શાંત હોય છે, તો એને માટે ભગવાને ધ્યાન માર્ગ બતાવ્યો છે, યોગ માર્ગ બતાવ્યો છે. અને કેટલાક જીવો એવા છે કે જે એમ કે સાહેબ આવું બધું અમને કઈ ફાવે નહીં, અમને તો કઈ કામ કરવા આપો તો અમારું કઈ ગાડું હાલે. તારા માટે પણ મારા સ્વામીએ, પ્રભુએ માર્ગ બતાવ્યો છે, એને નિષ્કામ સેવા અથવા નિષ્કામ કર્મયોગ અથવા અનાસક્ત કર્મયોગ એમ કહેવામાં આવે. ટૂંકમાં ભગવાનને ઘેર મેનુ કેવું છે? બુફે છે. બુફે એટલે પીરસી, તમને પીરસે એવું નહીં, બધું મૂક્યું હોય તેમાંથી તમારે શું લેવું છે એ લો. હવે આપણે એની આખી વ્યાખ્યા કરી જઈએ. ટોટલ, યુનિલેટરલ, અનકન્ડિશનલ, એનલાઇટન્ડ સરેન્ડર ટુવર્ડ્સ ધ ડિવાઇન. રામ નામ શું તાળી રે લાગે, રામ નામ શું તાળી, આ તાળી રે, આ તાળીની વાત ચાલે છે. રામ નામ શું તાળી રે લાગે, સકળ તીર્થ તેના તન મારે, વૈષ્ણવજન તો તેને કહીએ. કાચા દેખાય તે તો કાચા રે, મનવા મારા જૂઠા રે, જાગરતી ના મોતી, મનવાજી મારા જૂઠા રે, જાગરતી ના મોતી.
તરણ તારણ ભવ નિવારણ સ્વવિક મન આનંદનો. વિદેશની ભૂમિ પર પણ ભારતીય સંસ્કૃતિનો પ્રકાશ રેલાવ્યો છે. સમાજને અત્યંત ઉપયોગી થાય તેવું સાહિત્ય આપ્યું છે. ઓગણીસો 90માં પૂજ્યશ્રીએ પ્રિન્સ ચાર્લ્સ સમક્ષ બકિંગહામ પેલેસમાં ડેક્લેરેશન ઓફ નેચર પ્રસ્તુત કર્યું અને 1993માં શિકાગોમાં પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ્સ રિલિજન્સ દરમિયાન જૈન એપ્રોચ ટુ સેલ્ફ રિયલાઇઝેશન તથા પાવર ઓફ પ્રેયર પર એક મહાનિબંધ પ્રસ્તુત કર્યો. તેઓને જૈન અને હિન્દુ ધર્મના દરેક સંતો પ્રત્યે ખૂબ જ આદર અને સન્માન છે. આ સૌ સંતોના સત્સમાગમની તેઓના આધ્યાત્મિક જીવન પર ઘણી ઊંડી અસર થઈ છે. વળી ગ્રામ્ય વિસ્તારોમાં પણ પૂજ્યશ્રીનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. સાબરકાંઠા વિસ્તારના સંતો સર્વશ્રી રામજી બાપા, નાથુ બાપા, જેસંગ બાવજી, જીતા બાવજી તથા લાલજી બાવજીના સહયોગમાં તે વિસ્તારમાં પૂજ્યશ્રીએ અનેક રચનાત્મક કાર્યો કરવામાં સહયોગ આપ્યો છે. લક્ષ્મીપુરા ગામમાં તો પૂજ્યશ્રીએ છેલ્લા 27 વર્ષથી રામનવમીના દિવસે યોજવામાં આવતા સત્સંગમાં અવિરત હાજરી આપી લોકોને ગામઠી ભાષામાં ધર્મ તરફ વાળવામાં, વ્યસન મુક્ત કરવામાં અને અન્ય રચનાત્મક કાર્યોમાં ઘણી પ્રેરણા આપી છે. આ ઉપરાંત લોકોમાં જીવદયાની ભાવના કેળવાય તે માટે પૂજ્યશ્રીની પ્રેરણાથી ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા પંખીઘર અને હવાડા બાંધવામાં આવ્યા છે. તેઓની પ્રેરણાથી કોબા આશ્રમ ખાતે વર્ષમાં 8 થી 10 વિવિધ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. સમાજના ઘડતરમાં અને યુવાનોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થતી આવી શિબિરોએ ઘણા યુવાનોને જીવનનો સાચો માર્ગ ચીંધ્યો છે. કોબા આશ્રમ અને શ્રી આત્માનંદજી પરસ્પર એકમેકના આત્મા સમા છે. વિશ્વ પ્રેમ, અધ્યાત્મ વિદ્યા અને આનંદમય જીવનના ત્રિવેણી સંગમ રૂપ એવું આ પવિત્ર સ્થળ આજે અનેક સંસ્કાર પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું છે. અહીંના ગ્રંથાલય, સાધના કુટીરો, મહિલા ભુવન, સ્વાધ્યાય હોલ, ભોજનશાળા તેમજ ગુરુકુળનો લાભ સમાજનો કોઈ પણ વર્ગ લઈ શકે છે. શ્રી આત્માનંદજીના વ્યક્તિત્વની ઓળખ પામવાનું અન્ય માધ્યમ છે દિવ્ય ધ્વનિ માસિક. તેઓના વિચારોની અભિવ્યક્તિ એટલે કે એમના વૈચારિક દેહનું પ્રાગટ્ય દિવ્ય ધ્વનિ દ્વારા થાય છે. પૂજ્યશ્રી વિશે લખવા બેસો તો કદાચ પુસ્તકોના પુસ્તકોએ ઓછા પડે. તેઓનું સમગ્ર જીવન જાણે પ્રેરણાનો અકૂટ સ્રોત છે. તેઓના જીવનની એક એક ઘટના કે જેમાંથી પૂજ્યશ્રીના વ્યક્તિત્વના એક એક દિવ્ય પાસાની જાણ થાય છે તે તમામ અત્યંત માર્ગદર્શક અને દિવ્ય બોધ આપનારી છે. સાહેબજીના ધર્મમય
સમર્પિત ધર્મમય જીવનનો એક આદર્શ પ્રસંગ મને યાદ આવે છે. 30 ઓક્ટોબર છે, બેનશ્રીનો જન્મદિવસ છે. બેનશ્રી કોબા પૂજ્ય સાહેબજીને વંદન કરવા આવ્યા અને બેઠા ત્યારે સાહેબજીએ સાધક દશા કેમ આગળ વધે અને એ દૃષ્ટિકોણ કેળવવા માટે એક સરસ સુવાક્યો બોલ્યા કે આ જે હોસ્પિટલ છે તે આપણી નથી, એટલે આપની નથી. અને રાજેશભાઈ છે એમના પપ્પા પણ મારા નથી, એવો દૃષ્ટિકોણ કેળવવો. એક વખતે એવી લાંબી મધ્યપ્રદેશના બધા મંદિરોની યાત્રા ગોઠવી. એ યાત્રામાં શર્મિષ્ઠાબેન પણ જોડાયા. શર્મિષ્ઠાબેન જોડાયા પણ એમને એમના કામ પૂરતું અમુક દિવસે પાછા આવવાનું વહેલું નક્કી થયું. એ વહેલું નક્કી થયું, અમે યાત્રામાંથી પાછા એ પહેલાં એક વખતે એ રીતસર રડી પડ્યા. તો બેન કેમ રડો છો તમે? એટલે કહે છે કે આ સત્સંગ મૂકી અને મારે મારા કામ પર જવું પડે છે એટલે રડું છું. એટલે અમને પોતાને એમ લાગે કે એમને કેટલો બધો પ્રેમ છે અને ડૉક્ટર સાહેબની માફક આજે પણ એ સત્સંગમાં વધારે ને વધારે આગળ વધે છે. ધર્મ પ્રત્યે સમર્પિત એવા પૂજ્યશ્રી દેશ માટે પણ એટલા જ સમર્પિત રહ્યા છે. એ મેરે વતન કે લોગો ગાતા ગાતા પૂજ્યશ્રીની આંખોમાં પાણી આવી જાય છે. जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं. એમને ભારતીય સંસ્કૃતિ વિશે ખૂબ માન છે, કારણ કે અહીં જેવા ઉત્તમ સંસ્કારોની ભૂમિમાં જ માનવ જીવનનું અંતિમ અને શ્રેષ્ઠ લક્ષ્ય પરમાત્મા પ્રાપ્તિ, મોક્ષ સિદ્ધ થઈ શકે છે. અને એટલે જ ભારતીય સંસ્કૃતિના હિમાયતી તરીકે તેમણે 2 પુસ્તકો લખ્યા છે. એક આપણો સંસ્કાર વારસો અને બીજું ચારિત્ર્ય સુવાસ. આ પુસ્તકોમાં તેઓએ આજની વિષમ પરિસ્થિતિમાં પણ વિનય અને વિવેક દ્વારા ચારિત્ર્ય ઘડતર ઉપર ખાસ ભાર મૂક્યો છે, તેમજ યુવાનોને સંસ્કારિત કરવા પર ભાર મૂક્યો છે. આ જ ઉમદા ઉદ્દેશ સાથે શ્રી આત્માનંદજીએ આશ્રમમાં ગુરુકુળ અને યુવા શિબિરો ચાલુ કરી છે, જેથી બાળકોને પાયામાંથી સંસ્કારનું સિંચન મળે. અગત્યનો મુદ્દો એ છે કે મેં એમને ફાધર તરીકે 3-piece સૂટમાં ઇંગ્લેન્ડથી આવેલા નાનકડો હતો ત્યારે જોયેલા, અને એથી શરૂ કરીને અત્યારના આત્માનંદજીનું જે ટ્રાન્સફોર્મેશન છે એ સમગ્ર પ્રક્રિયા મેં બહુ સારી રીતે જોઈ છે. અને એમાં ક્યારેય મને એવું ફીલ નથી થયું કે ફાધર તરીકેની તેમની ડ્યુટી તેમણે ક્યારેય ચૂક્યા હોય. જેમ આગળ વધ્યા તેમ મારા ભણવામાં તે મને ખૂબ મદદરૂપ થતા. સ્કૂલના એના પછીના અને ખાસ કરીને મેડિકલ એજ્યુકેશનમાં એક મહિનો એ મારી સાથે રહીને મેડિકલ એક્ઝામ્સમાં મારી તૈયારી કરવામાં મદદરૂપ થતા. તેમણે મને ખૂબ ઉપયોગી સલાહ સૂચન આપેલા અને હી હેઝ બીન અ વેરી ક્લોઝ એન્ડ બેસ્ટ ફ્રેન્ડ ટુ મી ઓલ થ્રુ હિઝ લાઈફ. પૂજ્યશ્રીનો ભક્તિ સંગીતના ગુંજારવયુક્ત કંઠ એમને કુદરતે આપેલી બક્ષિસ છે. અભમાઉ ગેલ ચાંદલો ને જીજીબાઈ ને આવ્યા બાળ, બાળુડા ને માત હિંચોળે ધણણ ડુંગરા બોલે, શિવાજી ને નિંદર નાવે, માતાજી જીબાઈ ઝુલાવે. સમાજને સાચા માર્ગે વાળનાર પૂજ્યશ્રીએ જીવનમાં એક આદર્શ શિક્ષક તરીકે પણ શ્રેષ્ઠ ભૂમિકા ભજવી છે. હાલમાં પણ સંસ્થામાં બોર્ડ ઉપર સમજાવેલી 100 ઉપરાંત કેસેટો છે, જે દ્વારા સર્વ મુમુક્ષુઓને સાધનામાં પ્રયોગલક્ષી માર્ગદર્શન મળી રહે છે. વળી તેઓની સ્મરણ શક્તિ પણ ગજબની. સ્વાધ્યાય પ્રવચનોમાં ગવડાવાતા પ્રભુ ભક્તિના તમામ પદો પૂજ્યશ્રીને કંઠસ્થ. નિશ્ચય રાખે લક્ષ્યમાં સાધન કરવા સો, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સો. આ પ્રમાણે થાય છે મારા જીવનમાં આ પ્રમાણે થાય છે. આ તો હજુ જ્ઞાનીની વાત કરી, આગળ મુનિની પણ વાત કરે. સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞાધીન જો, સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અનેકાંત દૃષ્ટિયુક્ત
એકાંત દૃષ્ટિને જે સેવ્યા કરે. સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ, નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. આત્માને પરમાત્મા પદ પ્રાપ્ત કરાવનારી આ ભક્તિ છે. એમ બોલી ને, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી છે. પુણ્ય કરી અમરાપુરી પામ્યા અંતે 84 માહી રે. શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન લઘુતા સમતા એકતા નવધા ભક્તિ પ્રમાણ. ટેક યોર પીક. કોને બહુ વેરાયટી છે, બહુ વેરાયટી છે, બધી વેરાયટી ભગવાન આપી. પૂજ્યશ્રીના સાનિધ્યમાં 2000ની સાલમાં આશ્રમનો રજત જયંતિ મહોત્સવ ઉજવાયો. સંત પાસે બંને શક્તિ વિકસેલી, એ પ્રેમમય બી છે અને ધ્યાનમય બી છે. અને એવી જ એક પ્રેમ મૂર્તિ, ધ્યાન મૂર્તિ મારી બાજુમાં છે. જ્ઞાનામૃત ભક્તિ મહોત્સવ આજે પૂર્ણતા પામે છે, ત્યારે જેનું સમગ્ર જીવન જ્ઞાન અને ભક્તિના અમૃતથી સિંચાયેલું છે, ઝબોલાયું છે, ધન્ય બન્યું છે, અને જ્ઞાન ને ભક્તિના જ જેને ભવ્યાત્મા ઉપર છાંટણા કર્યા છે, એવા પૂજ્ય શ્રી આત્માનંદજી સાહેબ પ્રત્યે પ્રેમથી હું વંદન કરું છું. તેઓને સાલ 2008માં મહાવીર કરુણા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. સામાન્ય રીતે વાદળા જોતા હોય છે. કોઈ કર્મથી, કોઈ યોગથી, કોઈ જ્ઞાનથી ધર્મ માર્ગે ગતિ કરતું હોય છે. પરંતુ પૂજ્ય શ્રી આત્માનંદજીનું જીવન જોઈએ એટલે એમ લાગે કે એમણે આખું આકાશ જોયું છે. એ આકાશમાં જ્ઞાન છે, એ આકાશમાં કર્મ છે, એ આકાશમાં કલ્યાણ છે, એ આકાશમાં સેવા છે, એ આકાશમાં સંસ્કાર છે, એ આકાશમાં સાહિત્ય છે. અને એટલે એક વિરાટ આકાશનો અનુભવ એમના જીવનને જોતા મને સતત છેલ્લા 30 વર્ષથી થતો રહ્યો છે. મારી દૃષ્ટિએ પૂજ્ય શ્રી આત્માનંદજી એ સંત છે. ભારતીય પરંપરામાં સંત એ સર્વ કલ્યાણકારી કહેવાય છે. અને એમની દ્રષ્ટિ, એમની સમદ્રષ્ટિ એ સર્વના કલ્યાણ પર ઠરેલી દ્રષ્ટિ જોવા મળે છે. એમના જીવનને જોઈએ ત્યારે ખ્યાલ આવે કે બાળપણથી જ કોઈ અદ્ભુત સંસ્કારની અને અધ્યાત્મની એમને રઢ લાગી હતી. એમના જીવનને જોઈએ ત્યારે ખ્યાલ આવે કે એમણે કેટલા શાસ્ત્રોનું દોહન કર્યું, ગહન અધ્યયન કર્યું, અને જાણે એમની જીભ પર એ બધા શાસ્ત્રો વસતા હોય એમ એમનું જ્યારે સ્વાધ્યાય સાંભળીએ ત્યારે આપણને એનો અનુભવ થાય. એમ લાગે કે જીવનમાં જે કોઈ ઉપાધિ આવી એને એમણે સમાધિમાં પરિવર્તિત કરી દીધી છે. અને એવા જીવનમાં એમણે 3 વસ્તુની સાધના કરી. એક છે પ્રગતિ, પરમાર્થ અને પરમાત્મા. આપણે જાણીએ છીએ કેટલાકને માટે આજે જીવન બોધ છે, કેટલાકને માટે મોજ છે. અને એવે સમયે જીવનને પરમાત્માની શોધ બનાવનારા, અનેકના જીવનને એવી શોધ બનાવનારા પૂજ્ય સંત શ્રી આત્માનંદજી સાહેબને જોઈએ ત્યારે એમ થાય છે કે આ જગતમાં એક એમને નવો માપદંડ, એક નવું દૃષ્ટાંત આપણને આપ્યું છે. इनका जीवन में आपकी भाषा में कहूँ तो ये चलता फिरता स्कूल है. स्कूल के अंदर तो बैठ करके क्लासरूम के अंदर में आपको शिक्षा मिलती है, और इनके चलने फिरने से और बोलने से, वाणी और वर्तन के द्वारा भी अनेक लोगों को प्रेरणा मिलती है. क्रोध पर काबू, स्वाद पर विजय, शिस्तनो आग्रह, स्वभावમાં રુજુતા, જીવ માત્ર પ્રત્યે કરુણા, સત્યનો આગ્રહ, સાધનામાં દ્રઢતા, ભક્તિ પરાયણતા, બાળ સહજ નિખાલસતા અને હૃદયની વિશાળતા જેવા અગણિત ગુણોના સ્વામી, પ્રકૃતિ પ્રેમી, સહનશીલ અને સ્વાશ્રયી સંત શ્રી આત્માનંદજીને પામીને આ સમાજ ખરેખર ધન્ય બન્યો છે. 1970થી અત્યાર સુધીમાં ભારતીય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યો, ભગવાન મહાવીરનો સર્વોપયોગી ઉપદેશ તથા શ્રીમદ રાજચંદ્રની વિચારધારા, આ બધું પ્રસારિત કરવામાં તેઓનું યોગદાન અદ્વિતીય રહ્યું છે. તેઓના જીવનનું અનુકરણ કે તેઓના ઉપદેશોનું આચરણ કદાચ
ન પણ કરીએ, પરંતુ કેવળ તેઓના જીવનનું અધ્યયન સામાન્ય માણસના જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકે છે. તેઓ તો આ બધાથી પર છે. તેઓ અત્યંત નિસ્પૃહી વ્યક્તિત્વ છે. સૌનો મિત્ર છું.